औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिही नस्तईन व हुवा खैरुल मुईन इक़रा बिस्मि रब्बिकल लज़ी खलक़। સ્ટેપ બાય સ્ટેપ અને તદરીજી લિહાઝથી જોવા જઈએ તો કુરાનની પહેલી આયતની અંદર અલ્લાહ તરફથી જે મેસેજ આપવામાં આવ્યો છે, જે રજબ મહિનાની 27 તારીખ એટલે કે ઈદે મબઅસના રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર જે પહેલી 5 આયત જીબ્રાઈલ લઈને આવ્યા, તેની અંદર પહેલો ભાગ અને પહેલી વસ્તુ જે બયાન કરવામાં આવી છે તે છે ઇકરા, એટલે કે પઢો. પછી બીજી વસ્તુ કહેવામાં આવી છે કે અલ્લાહનું નામ લઈને પઢો, જે તમને પેદા કર્યા. તો અલ્લાહ તરફથી બધા જ કરતાં પહેલો મેસેજ જે આપણા છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર આવ્યો તે હતું પઢો. તમે દુનિયાનું ઇલ્મ હાસિલ કરો યા દીનનું ઇલ્મ હાસિલ કરો, એટલું પઢો કે લોકો તમારી પાસે આવવા લાગે. કેમ કે જેમની પાસે ઇલ્મ હોય છે એમની પાસે ઇજ્જત હોય છે, અને ખાસ કરીને દીને ઇસ્લામનું ઇલ્મ હાસિલ કરવું, મદરેસામાં જઈને પડવું એ જરૂરી છે. કેમ કે અમુક વસ્તુ એવી છે કે જે વાજિબ છે અને આપણે તેને જાણવી જોઈએ, અને આ પડવા અને ભણવાના લીધે જ તે આપણે આગળ વધી શકીએ છીએ. હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની આ કિતાબ કે જેનું નામ નહેજુલ બલાગા છે, આપણે તેને ગુજરાતીમાં તર્જુમો કરી અને મહેકતા ફૂલ રાખ્યું છે. અમારો મકસદ એ હતો કે આ કિતાબ લોકો સુધી પહોંચે અને લોકો ઇલ્મ હાસિલ કરે. હઝરત અલી અલૈહિસ્સલામ એક હિકમતની અંદર ફરમાવે છે કે 2 વસ્તુ એવી છે કે જેનીથી કોઈ દિવસ કોઈનું મન ભરાતું નથી. એક છે ઇલ્મ અને બીજું છે માલ. ઇલ્મ ઇન્સાન પાસે જેટલું પણ આવી જાય, ઇન્સાન ગમે એટલું પડી લે, કોઈ દિવસ એમ નથી કહી શકતો કે હું હવે બધી જ વસ્તુ પડી લીધી છે. એવી જ રીતના માલ, ઇન્સાન પાસે જેટલો પણ માલ આવી જાય, ઈચ્છે છે કે હજી એમની પાસે માલ આવે, હજી એમની પાસે માલ આવે. ઇલ્મ પણ એવી જ રીતના છે. ઇલ્મ પણ જ્યારે ઇન્સાન હાસિલ કરે છે તો એ ચાહે છે કે હજી એમની પાસે વધારે ઇલ્મ આવે. અને માશાઅલ્લાહ, જ્યારથી અમે આ મહેકતા ફૂલની કીઝ રાખી છે ત્યારથી ઘણા બધા લોકોના અમારી પાસે મેસેજ આવ્યા છે, અને એ લોકો કહે છે કે તમારો બીજો ભાગ ક્યારે આવશે. પહેલો ભાગ અમે વાંચીને ખૂબ આનંદ લીધો અને અમને મજા આવી. અમારી દુઆ છે કે ઇન્શાઅલ્લાહ આ ક્વિઝ થકી જે લોકોએ કિતાબ વાંચી, અલ્લાહ તેમની તૌફીકાતમાં ઇજાફો કરે અને એની ઉપર અમલ કરવાની તૌફીક આપે. ઇલ્મ મેન છે. ઇલ્મ હાસિલ કરશું તો ઇલ્મ આપણી હિફાજત કરશે, જ્યારે કે માલની હિફાજત આપણે કરવી પડે છે. ઇલ્મ જે છે એ નબીઓ પાસે અને ઇમામો પાસે હતું, અને માલ યઝીદ, મુઆવિયા, ફિરઓન, નમરૂદ, કારૂન પાસે હતો. હવે એ આપણે પોતે આપણી માટે બહેતર જે સમજીએ, આપણે મૌલા અલી અલૈહિસ્સલામને માનવાવાળા છીએ. મૌલા અલી અલૈહિસ્સલામની આ કિતાબની અંદર, આ હિકમતોની અંદર, આ મહેકતા ફૂલની અંદર આપણે ઘણી બધી વખત ઇલ્મ અને માલનો તફાવત બયાન કર્યો છે. આપણે કઈ વસ્તુ લેવી જોઈએ અને કઈ વસ્તુ આપણી જરૂરી છે એ આપણે સમજવું જોઈએ. માશાઅલ્લાહથી આપણે આ ક્વિઝની અંદર 987 લોકોએ ભાગ લીધો. એમાંથી ટોટલ 100માંથી 100 માર્ક્સ લાવવાવાળા લોકો 9 છે. એટલે કે પહેલા ક્રમ ઉપર, ફર્સ્ટ નંબર ઉપર જે લોકો છે એ લોકો 9 છે. અને બીજા
100માંથી 99, સેકન્ડ નંબર ઉપર 16 લોકો છે અને ત્રીજા નંબર ઉપર 100માંથી 98 લાવવાવાળા 26 લોકો છે. માશાઅલ્લાહ, ખુદા આ બધા જ લોકોની તોફીકાતમાં વધારો કરે અને ક્વિઝમાં જે લોકોએ પણ ભાગ લીધો છે એ બધા જ લોકોની તોફીકાતમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. આ ત્રણેય ઇનામ ઇન્શાઅલ્લાહ મૌલાના રિઝવાન અલી પરસાનિયા સાહેબ ડ્રો થકી બયાન કરશે. હમણાં આપણે ઇન્શાઅલ્લાહ જેટલા લોકોએ આ ક્વિઝમાં ભાગ લીધો એનો ડ્રો કરવા જઈ રહ્યા છીએ. જે ખુશ નસીબ 5 લોકો હશે એનું નામ ઇન્શાઅલ્લાહ તમારી સામે બયાન કરવામાં આવશે. મુહમ્મદ વ આલી મુહમ્મદ સલવાત. હવે આપણે એક 5 ખુશનસીબ લોકોનો ડ્રો કરવા માટે જઈ રહ્યા છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પહેલું નામ આવે છે જીવાણી મહેઝબીન શબ્બીર અલી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બીજું નામ છે અમરીન ઝહરા મુઝફ્ફર અલી બુખારી. ત્રીજું નામ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ત્રીજું નામ છે આબિદ અલી ચારણિયા. ચોથા નામ માટે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ચોથું નામ છે વસાયા અલી રઝા કે. અને છેલ્લું નામ આપણા ટોટલ જેટલા લોકોએ ભાગ લીધો હતો 987માંથી જેટલા લોકોએ ભાગ લીધો એમાંથી 5મા ખુશ નસીબ માટે આપણે હવે ક્લિક કરીએ છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. कनीज़ ज़ोहरा खादिम हुसैन और मोहम्मद वाल मोहम्मद सलवात. अल्लाहुम्मा सल्लि अला أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ઇસ્લામમાં દીનને શીખવા માટે, તાલીમ હાસિલ કરવા માટે બહુ જ વધારે જોર આપવામાં આવેલું છે. અને જો એમાં પણ અગર આપણે ઇમામ અલી અલૈહિ સલામની જે બયાન કરેલી વાતો, ખુતબાઓ, પત્ર અગર જો આપણે એને શીખીએ તો ખરેખર આપણે મારિફતે અહેલે બૈત અતહાર અલૈહિસ્સલામ હાસિલ કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, એ જ હેતુથી કે આપણે ઇમામ અલી અલૈહિસ્સલામની મારિફત હાસિલ કરીએ તો નહજુલ બલાગામાં જે હિકમતો 480 છે એમાંથી 215 હિકમતો, જે કિતાબનું નામ મહેકતા ફૂલ નહજુલ બલાગા, એમાંથી ક્વિઝ આપણે જારી કરી અને ક્વિઝમાં 100 સવાલ ને અલ્હમ્દુલિલ્લાહ 23 રમઝાન સુધી એ ક્વિઝ ચાલુ હતી. જેમાં જે લોકો ભાગ લીધા છે ખરેખર બહુ જ મુબારકબાદીના લાયક છે. અલ્લાહ સુબહાનહુ તાલા એમની તૌફીકાતમાં, એમના ઇલ્મમાં ઓર વધારો ફરમાવે. અને બધાએ મહેનત કરેલી છે.
આપણને સમજાય છે કે લગભગ 400 આસપાસ 396 માણસો એ છે કે જે 90 અને 90 પ્લસ 90 થી વધારે 90 થી વધારે એ લોકો માર્ક્સ મેળવેલ છે. તો આથી આપણને જણાય છે કે નહીં, બધાએ મહેનત કરેલી છે અને પોતપોતાના રીતે આ ક્વિઝમાં ભાગીદાર થયા છે. બીજું એક કે આ ક્વિઝ જે લોકોના સામે પેશ કરી ફાઉન્ટેન ઓફ અહલુલ બેત અલૈહિસ્સલામ ફાઉન્ડેશન આના જરિયાથી લોકો સામે પેશ કરવામાં આવી, જેના સહાયક અને પૂરેપૂરી મદદ કરનાર મૌલાના મોહમ્મદ તકી હાફિઝ સાહેબ કે જે બહુ જ મહેનત કરી અને આ ક્વિઝને સક્સેસ અને કામયાબ થવા માટે તનતોડ મહેનત કરેલી છે. અલ્લાહ સુબહાનહુ તાલા એમને પણ તોફીકાતમાં વધારો કરે અને એમને પણ અજરે અઝીમ અતા ફરમાવે. તેમજ જેટલા પણ આ ક્વિઝમાં ભાગીદાર થયા છે, આ ક્વિઝના અંદર જે લોકો મહેનત કરેલી છે, અલ્લાહ સુબહાનહુ તાલા એમને અને એમના મરહુમીનને જરૂર બી જરૂર અજરે અઝીમ નસીબ ફરમાવે. હવે આપણી ખિદમતમાં ડ્રો કરવામાં આવશે. પહેલા નંબરના અંદર જેને 100 માંથી 100 માર્ક્સ મળેલ છે એવા 9 માણસો છે. 100 માંથી 99 માર્ક્સ મળેલ છે એ માણસો 16 છે અને 100 માંથી 98 માર્ક્સ જે મેળવેલ છે એમને લગભગ 26 માણસો એવા લોકો છે. તો હવે આપણી ખિદમતમાં ડ્રો થવા જઈ રહ્યો છે. જે માણસો 100 માંથી 98 નંબર લાવેલા છે એ 26 લોકો છે. એમાંથી આપણે હમણાં ડ્રો કરવા જાય છીએ. જેનો નંબર આવશે ઇન્શાઅલ્લાહ 1000 રૂપિયા અને સ્માર્ટ વોચ આપવામાં આવશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. નામ છે ભીમાની ખુશનુદ ભાવનગર. ભીમાની ખુશનુદ ભાવનગર જે ત્રીજા નંબરના અંદર 98 માર્ક્સ જે મેળવેલ છે એનો નંબર ત્રીજા નંબરમાં આવે. બીજા નંબરમાં જે 100 માંથી 99 માર્ક્સ મેળવે છે એનો ડ્રો થઈ રહ્યો છે. જે ખુશનસીબનું નામ આવશે એ આપણી સામે પેશ કરવામાં આવશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ ખુશનસીબ જે ભાઈનું નામ આવેલું છે એ છે સફીર હુસૈન માકણોજીયા કાણોદર. 99 માર્ક્સ મેળવેલા બીજા નંબરને સફીર હુસૈન માકણોજીયા કાણોદરનો નંબર આવેલો છે. આ ઇનામ ઇન્શાઅલ્લાહ 2000 રૂપિયા અને મૌલા હુસૈન અલૈહિસ્સલામના હરમનું કપડું ઇન્શાઅલ્લાહ પેશ કરવામાં આવશે. બર મોહમ્મદ વ આલી મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે ફરીથી છેલ્લું એટલે કે સૌથી પહેલા નંબરમાં જે લોકો આવેલા છે 100 માંથી 100 માર્ક્સ બહુ સારી વસ્તુ કહેવાય. એ લગભગ 9 ભાઈઓ છે કે જે આટલા માર્ક્સ મેળવેલ છે. આમાંથી જે ખુશનસીબનું નામ આવશે એને
ઇન્શાઅલ્લાહ પહેલા નંબર રીતે 3000 રૂપિયા અને મૌલાના હરમનો પથ્થર ઇન્શાઅલ્લાહ પેશ કરવામાં આવશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. સૈયદા એમ વસાયા ભાવનગર. સૈયદા એમ વસાયા ભાવનગર. આ મોહતરમા બાઈનો નંબર આવેલો છે કે જે 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે. આ ખુશનસીબ જેમનો સૌથી પહેલો નંબર છે કે જે 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે. અલ્લાહ સુબહાનહુ તાલા તમામની તૌફીકાતમાં વધારો કરે ને ઇન્શાઅલ્લાહ આજ પ્રમાણે જો આપણો સહકાર મળતો રહેશે તો આઈંદા પણ ઇન્શાઅલ્લાહ ફાઉન્ટેન ઓફ અહલુલ બૈત અલૈહિસ્સલામ ફાઉન્ડેશન તરફથી બીજી ક્વિઝો પણ જારી કરવામાં આવશે. હમણાં મહેકતા ફૂલ નહજુલ બલાગાનો પહેલો ભાગ હતો. ઇન્શાઅલ્લાહ અનકરીબ પીડીએફના અંદર બીજો ભાગ પણ ઇન્શાઅલ્લાહ આવી જશે. બસ તમે અમારા હકમાં દુઆ કરજો અને અમે પણ તમારા હકમાં દુઆ કરીએ છીએ. અલ્લાહ સુબહાનહુ તાલા બધાયની માહે રમઝાનની ઇબાદતો કબૂલ ફરમાવે અને ખાસ કરીને આવતા રમઝાન પહેલાં આપણા વક્તના ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝહૂર થાય અને દુનિયામાં અમનો અમાન અને શાંતિ ફેલાઈ જાય એવી દુઆ છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.